વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે, જ્યાં કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ ડિકમ્પોઝ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો, જેમાં હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને તબીબને લાફો મારવાનો બનાવ બનતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે જણાવ્યું કે આ ટેકનિકલ એરરને કારણે ઘટના બની છે અને સમગ્ર મામલે ફેક્ટર ફાઇન્ડિંગ કમિટી જે છે તે રચવામાં આવી છે, બનાવવામાં આવશે અને તથા તપાસ પણ હાથ ધરવામાં આવશે। તેમણે જણાવ્યું કે અગાઉથી મેન્ટેનન્સ અંગે જાણ કરવામાં આવી હતી અને તબીબો પર સીધો હુમલો યોગ્ય નથી, જ્યારે તબીબોએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ટેકનિકલ સ્ટાફની પૂછતાછ પણ કરવામાં આવશે। हॉस्पिटल में आया था 27 तारीखे मारा बा एक्सपायर થઈ ગયા હતા, તો મારા મોટા પપ્પા યુએસ થી આવવાના હતા, તો એના માટે અમે લોકોએ એમને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા। તો એ એકમાં રાખ્યા હતા અમે, પણ આજે જ્યારે એમને સવારે 8:30 વાગે લેવા અમે આવ્યા તો એ જતા રહ્યા B3માં। તે ગયા કેમ, પહેલી વસ્તુ તો એ અમે એમને પૂછ્યું, તે પહેલાં તો કંઈ પ્રોપર જવાબ નહોતા આપતા। પછી અમે એમને પૂછ્યું તો છેલ્લે કેટલું બધું કર્યું, પછી એમને એવું કીધું કે કદાચ પ્લાન્ટ બંધ થઈ ગયો હશે ને તો બોડી બદલી હશે, અને એમની પાસે પ્રોપર એનો જવાબ છે નથી। એટલે અમને આનો ન્યાય જોઈએ। આ બોડી ગઈ કેમ, પહેલી વસ્તુ એ અમને અમારો નંબર એમની પાસે છે, આધાર કાર્ડ બધું છે। તમને કંઈક પ્રોબ્લેમ થાય તો અમને જાણ કરો, તમે ડાયરેક્ટ કીધા વગર તમે ડાયરેક્ટ બોડી બદલી કાઢી। મારા બાને નખમાં રોગ નહોતો, આજે બોડી આખી ડિકમ્પોઝ થઈ ગઈ, ફાટી ગઈ છે, જોવા લાયક નથી। મારા દાદાને આજે શું બતાવીશું? મૃતદેહ ડિકમ્પોઝ થતા અહીંયા વિવાદ સર્જાયો છે, તબીબો અહીંયા ભેગા થયા છે, બીજે રાઠોડ પણ અહીંયા છે, ઉપસ્થિત છે। અહીંયા રંજનબેન કરીને દર્દી હતા, એમની લાશ મૂકી હતી, એની લાશમાં કંઈ પ્રશ્ન ઉપસ્થિત થયો, અમને એની કંઈ ખબર નથી, અમને કોઈ જાણ નથી। કોઈ સગાઓ આવી સવારે 8 વાગે અમારા PM રૂમના સર્વન્ટ જગદીશભાઈને, ત્યારબાદ મારા બંને રેસિડન્ટ ડૉક્ટર શ્યામ અને ડૉક્ટર ગૌતમને ગમે તેમ બોલીને મારવા માંડ્યા। 9 સવારના આશ્રયમાં હું ત્યાં એન્ટર થયો હતો, એ લોકોએ આ કીધું કે આ ડૉક્ટર જવાબદાર છે, આને પણ મારો, એમ કરીને મારી જોડે હાથાપાઈ કરી મને મારવા માંડ્યા। એક ડૉક્ટર નિકિતાબેન હતા લેડી, કોઈ લેડી એમને હાથ પકડી ઘસડી ML ઓફિસ સુધી લઈ ગયા, ત્યાં એમને બાનમાં લીધા કે તમારે અહીંથી ખસવાનું નથી। આવી રીતે સગાઓ કંઈ સમજ પડ્યા વગર, કઈ જાતની કોઈ સમજ કેળવ્યા વગર, અમને કંઈ ખબર ન હોય, અમે કોઈ વાતમાં રિસ્પોન્સિબલ ન હોય છતાંય અમારા વિભાગ ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબો, સર્વન્ટ અને બધા વચ્ચે મારામારી કરી। મારું પણ શર્ટ ફાડી નાખ્યું, એક મારા રેસિડન્ટનું શર્ટ પણ ફાડી નાખ્યું, હાથાપાઈ કરી અને અમને મારવા જ છે, અમને મારવા જ છે એમ કરીને મારવા માંડ્યા। એટલે તાત્કાલિક અમે ઉપરી અધિકારીને જાણ કરી, તેઓએ અમને જણાવ્યું કે પોલીસ કમ્પ્લેન કરવાની જરૂર છે તમારે। પોલીસ કમ્પ્લેન કરી હું અમારા ઉપરી અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યરને મળવા આવેલ છું। આમાં આગળ અમારે શું સ્ટેપ લેવા અમે અમારી રીતે મિટિંગ કરી અને આગળ જાણ કરીશું। ડિકમ્પોઝ થવાનું શું કારણ મને ખબર નથી, એ વિભાગ જવાબદારી RMO અને MLO ઓફિસ સંભાળે છે, બરાબર છે, એટલે એમને આ અંગે બધી માહિતી એમની પાસે છે। છો કે પછી સમાધાન થયું છે ચર્ચા? હજુ અમે હડતાલ પર જવાનું નક્કી કરેલ નથી, અમારી જનરલ બોડી મિટિંગ કરીશું અને ત્યારબાદ અમે જે નિર્ણય હશે તમને હું જાણ કરીશ। એ મને ખબર નથી, અત્યારે તો અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ મળવા આવ્યા। કેમ સાહેબ ગોત્રી લઈ જવા પડ્યા છે? એ મને ખબર નથી, તમે RMO અથવા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પૂછી શકો। તમે પણ હતા બેન તે સમયે? मैं 8:20 पे आई, तब तक वो हमारे स्टाफ जगदीश भाई जो थे उनको कंटिन्यू मार रहे थे। तो मैंने उनसे पूछा कि अगर मैं उनको बोली कि ठीक है आप बाहर रुकिए, जो भी है मैं प्रोसेस देखती हूँ, मुझे समझने का मौका दीजिए क्या है। बट वो लोग स्टार्ट हो गए, एकदम कंटिन्यू वो लोग स्टार्ट हो गए। फिर मैं उनको बोली कि हमारा ये नहीं है, हम लोग फॉरेंसिक डॉक्टर हैं, हम लोग PM करते हैं, बट आप बाहर जाओ, मैं बात करती हूँ। मैं उस MLO ऑफिस में बात कर रही हूँ, तो वो एकदम से एक लेडी जो थी वो मेरा हाथ खींच के बहुत दूर तक मुझे ऐसे खींचते वो लिटरली लेकर गई, MLO ऑफिस लेकर गई और वहाँ मुझे पकड़ के बोली कि आप नहीं हिलो, तुम नहीं हिलोगी यहाँ से, तू अगर गई तो फिर देखना मैं क्या करूँगी। और उसने मुझे बहुत सारी गालियाँ दी उस लेडीज़ ने, और उस जो जेंट्स थे उसने भी बहुत सारा अब्यूज़ वर्ड्स बोला, स्कूटी पे स्टोन्स फेंके और बोला कि स्कूटी पंचर कर दो, नहीं लेकर जाना है इन लोगों को। जैसे मैं थोड़ा सा बाहर निकलने की कोशिश की, उन्होंने जो PG थे जो मेरे साथ सर थे, उनका कॉलर पकड़ लिया, मेरा हाथ पकड़ के बहुत दूर तक खींचा और वो कंटिन्यू मुझे MLO ऑफिस तक वैसे ही खींच के लेकर आई। मांग क्या है अब क्या मांग है आपकी, क्या करने वाले हो? वो सर जो बोलेंगे वही करेंगे। तो જે રીતે અહીંયા કોલ્ડ રૂમ ખાતે મૃતદેહ ડિકમ્પોઝ થયો, હાલ
પોસ્ટમોર્ટમ વિભાગના તબીબો એવું કહી રહ્યા છે કે કેમ ડિકમ્પોઝ થયો તે તેમનો વિષય નથી, એ તમે ઉચ્ચ અધિકારીને પૂછો, પરંતુ એક તબીબ પર હાથ ઉપાડ્યો છે એટલે હવે આ તબીબો એકઠા થશે અને હવે હડતાળ કરવી કે શું કરવું તે નક્કી કરશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે એસએસજી હોસ્પિટલનું કોલ્ડ રૂમ ફરી વિવાદમાં છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.